જય યોગેશ્વર. મિત્રો, આજે હું આ જન્મના આવતા જન્મનું રહસ્ય લઈને આવ્યો છું. જીવન એક રહસ્ય છે, એને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ તો ખુલ્લું છે, કુદરતની કિતાબ છે ને, ખુલ્લું છે, છતાં પણ એના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. પરમાત્માએ મનુષ્યને જે ઈચ્છા સ્વતંત્રતા આપી છે ને, આવી કોઈ યોનિમાં કોઈ જીવને આવી ઈચ્છા સ્વતંત્રતા આપી નથી. એટલું જ નહીં, કર્મની સ્વતંત્રતા પણ આપી છે. આ બે સ્વતંત્રતા, કર્મને સિદ્ધ કરવા અનુરૂપ શરીર આપ્યું છે, સરસ ઈચ્છા સ્વતંત્રતા આપી છે. એના કારણે મનુષ્ય આ જન્મના સુખ દુઃખને નક્કી કરી શકે, આવતો જન્મ નક્કી કરી શકે. એને સાર્થક કરવા માટે, એને સફળ કરવા માટે મનુષ્યને 3 ગુણો આપી દીધા છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ગુણોને ઓળખી લેવા જેવા છે, વ્યવહારમાં મૂકવા જેવા છે. કયા ગુણને છોડવા ને કયા ગુણને પકડવા એ વિચાર માગી લે છે, જ્ઞાનથી એ સમજી લેવાનું. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તમોગુણ ભયંકર છે. અત્યંત તમોગુણનું જીવન જીવે છે ને મનુષ્યનું શરીર છે, અત્યંત તમોગુણનું જીવન છે. આવા જીવનને જળ યોનિ કહેવામાં આવે છે. જળ યોનિનું જીવન, મનુષ્યનું શરીર અત્યંત તમોગુણમાં જીવે તેને જળ યોનિનું જીવન કહેવામાં આવે છે. એ છે વૃક્ષ, વનસ્પતિ વગેરેનું જીવન. જ્યારે મનુષ્ય તમોગુણનું પ્રમાણ વધારે અને કંઈક રજોગુણ, થોડીક દોડધામ કરી શકે એટલે રજોગુણ લઈને જીવન જીવે છે ને, તે યોનિને પશુ યોનિ કહેવામાં આવે છે. પશુ પંખીઓની યોનિ. ખાઈને નિરાંતથી ઊંઘે અને ખાવા માટે દોડધામ કરે. આવી રજોગુણ અને તમોગુણનું મિશ્રણ જીવન જે જીવે છે, મનુષ્યનો જન્મ છે ને આવું જીવન જીવે છે, તેને પશુ યોનિનું જીવન કહેવામાં આવે છે. પશુ યોનિનું જીવન. મિત્રો, અત્યંત રજોગુણી જીવન, અત્યંત રજોગુણી જીવન. બધું ભેગું કરો, ખાઓ પીઓ ને મજા કરો. 4 વાક્ય છે. દેવું કરીને પણ ઘી પીવું, મરી જાવ તો કોણ દેવું માગવું આવવાનું છે. અત્યંત રજોગુણી જીવન. અસુરોનું જીવન છે, રાક્ષસોનું જીવન છે. અત્યંત રજોગુણી જીવન મનુષ્યનું શરીર ધારણ કરીને જીવે છે, ત્યારે તે રાક્ષસ યોનિનું જીવન જીવે છે. થોડોક રજોગુણ અને થોડોક સત્વગુણનું મિશ્રણ જીવન જીવે છે. શરીર છે મનુષ્યનું અને ગુણ છે એનામાં થોડોક સત્વગુણ અને થોડોક રજોગુણ. એ મનુષ્ય યોનિનું જીવન જીવે છે. જેના જીવનમાં તમોગુણ અને રજોગુણ નથી, ઓછા થઈ ગયા, નહીવત, પણ સત્વગુણનું પ્રમાણ વધારે છે, એ જીવન છે દેવી જીવન, દેવી યોનિનું જીવન. મનુષ્ય તરીકે જન્મીને પણ જે સત્વગુણને ધારણ કરીને ધર્મમય જીવન જીવે છે, એ દૈવી જીવન છે, દેવી યોનિનું જીવન છે. તે જ રીતે મિત્રો, જે થોડોક સત્વગુણ અથવા તો નહીં 3 ગુણથી પર થઈ જાય, શરીર છે મનુષ્યનું 3 ગુણથી પર છે અને જીવન જીવે છે, કોઈ ઈચ્છા નથી, મહત્વાકાંક્ષા નથી, કંઈ જ નથી, બધાથી પર છે. એ જીવન છે અવતાર યોનિનું જીવન. અવતાર યોનિનું જીવન. રામ, કૃષ્ણ, મોહમ્મદ, પેગમ્બર, ઈશુ, એ યોનિનું જીવન છે, મુક્ત જીવન છે. જે મનુષ્ય અત્યંત પ્રબળ તમોગુણનું જીવન જીવીને જે જળ જીવન પ્રાપ્ત કર્યું છે ને મરે ત્યાં સુધી એ જળ જીવન જ જીવે છે, એની આવતા જન્મની યોનિ જળ યોનિ હશે. જળ યોનિમાં એને જન્મ મળશે. મરે ત્યાં સુધી જે અત્યારે એ પશુ યોનિનું જીવન જીવ્યો છે, તે પશુ યોનિ મરે ત્યાં સુધી પકડી રાખે તો આવતી એની પશુ યોનિ નક્કી થઈ ગઈ, એમાં જ એના જન્મ મળશે. મરે ત્યાં સુધી જે માણસ આસુરી યોનિમાં જીવે ને, રાક્ષસ યોનિમાં જીવે ને, એનો આવતો જન્મ નક્કી થઈ ગયો, એ રાક્ષસ તરીકે જ દીકરો જન્મવાનો. અને મરે ત્યાં સુધી સત્વગુણ અને રજોગુણનું મિશ્રણ લઈને મનુષ્ય તરીકે જે મરે છે ને, મરે ત્યાં સુધી મનુષ્ય તત્વને સાચવી રાખે ને, એના આવતો જન્મ મનુષ્યનો મળે છે. અને માણસ મરે ત્યાં સુધી સત્વગુણને પ્રબળ રીતે સાચવી રાખે,
અધ્યાત્મને સાચવી રાખ્યા, દૈવી જીવન જીવે. તે મનુષ્ય આ જન્મે મને ત્યાં સુધી દૈવી જીવન જીવે ને એને દેવી યોનિનો જન્મ મળે, દેવી યોનિનો જન્મ મળે. ત્રણેય ગુણથી પર થઈ ગયેલો માણસ મનુષ્ય તરીકે મરે ત્યાં સુધી જીવે ને, 3 ગુણથી પર બનીને મનુષ્ય તરીકે જીવે ને, એને આવતો જન્મ અવતારી પુરુષ તરીકે મળે, અવતારી પુરુષ તરીકે મળે. મિત્રો, આમાંથી સુંદર યોની આપને પ્રાપ્ત થાય, સુંદર સુખ પ્રાપ્ત થાય એવી પ્રભુનો પ્રાર્થના કરું છું. પસંદગી તમારી છે, મહેનત તમારી છે, ઈચ્છા તમારી છે. શુભેચ્છા, શુભેચ્છા. જય યોગેશ્વર, જય યોગેશ્વર.